થોડા દિવસે 2 જ કલાકમાં લાખોની લૂંટ। સુરેન્દ્રનગરમાં મેગા મોલ નજીક વૃદ્ધને છરી બતાવી 18 લાખ લૂંટ્યા તો થાનની જ્વેલરી શોપમાં 3 કિલો સોનું ચાંદી ઉઠાવી ગયા। સુરેન્દ્રનગર જિલ્લામાં આજે થોડા દિવસે 2 કલાકના અંતરમાં અલગ અલગ 2 જગ્યાએ લૂંટની ઘટના બની હતી। એમાં સુરેન્દ્રનગર શહેરમાં મેગા મોલ નજીક એક્ટિવા પર જઈ રહેલા વૃદ્ધને આંતરીને તેમને છરી બતાવી તેમની પાસે રહેલા 18 લાખથી વધુની રકમ લૂંટ કરીને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા। જ્યારે બીજી ઘટનામાં થાનની એક જ્વેલરી શોપમાં લૂંટારાઓ ત્રાટક્યા હતા, જ્યાંથી અંદાજે 3 કિલો સોના ચાંદી ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા। બંને ઘટના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સૌથી પહેલા વાત કરીએ તો સુરેન્દ્રનગરના મેગા મોલ નજીક બનેલી લૂંટની ઘટના વિશે। આ અંગે માહિતી મળતા એક વૃદ્ધ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમે વૃદ્ધને આંતરીને છરી બતાવી હતી। એ બાદ છરીના ઘા ઝીંકી વૃદ્ધ પાસે રહેલા ₹18,20,000 લૂંટી લીધા હતા। 2 કલાકમાં સુરેન્દ્રનગરમાં લૂંટની આ બીજી લૂંટની ઘટના બની હતી। સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ લૂંટની ઘટના બાદ સુરેન્દ્રનગરના મુખ્ય હાઈવે પર પોલીસ દ્વારા નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। લૂંટની બીજી ઘટના સુરેન્દ્રનગરના થાનમાં બની હતી, જેમાં સોનીની દુકાનમાં લૂંટ થઈ છે। થાનમાં મેઇન જાર લાઇબ્રેરી પાસે 3 શખ્સે લૂંટ ચલાવી હતી। અંદાજે 3 કિલો સોના ચાંદીના દાગીના ભરેલી બેગ લઈ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।